સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે અને આ જ જીતના ઉત્સવના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે આપેલા નિવેદનથી શરૂ થયો છે મોટો વિવાદ। સ્થાનિક સાંસદ ગેનીબેનનું નામ લીધા સિવાય જગદીશ વિશ્વકર્માએ બનાસની બહેનના પાલવમાંથી બેઠકો ખેંચ્યાનો શાબ્દિક વાર કર્યો તો કોંગ્રેસના નેતાઓ અને ભારતીય આશ્રમના ઋષિ ભારતી બાપુએ પલટવાર પણ કર્યો અને પ્રચંડ વિરોધ કર્યો છે। આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં ભાજપની જીત મુદ્દે કયા શબ્દોમાં વાર કર્યો, ત્યારબાદ સાંભળીએ વિશ્વકર્માના નિવેદન પર કેવી રીતે પલટવાર શરૂ થયો। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। એમ કે છે કે બનાસકાંઠાનો હું દીકરો છું, એના પનોતા પુત્ર। અરે પનોતા પુત્ર તરીકે ગૌરવ હોવું જોઈએ, પરંતુ ભાષાની મર્યાદા હોવી જોઈએ। આજે દુઃખ લાગે પનોતા પુત્ર નહીં, પનોતી પુત્ર છો તમે। આજે બનાસકાંઠાની ધરતી એ ગૌરવ અને ખમીરવંતી ધરતી ઉપરથી પાલવ એ સ્ત્રીઓ માટે મર્યાદાનું પ્રતીક છે। આજે તમે બનાસની બેન ગેનીબેન વિશે અને જિજ્ઞેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક છે। પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી કહીને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે। ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે। હવે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો। આ ગુજરાતની તમામ મહિલાઓનું બેન દીકરીનું અપમાન કર્યું તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો, આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે। એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલા ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લેવા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે, તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે। વિચારો તો ખરા, આ 40% આપણા સમાજના માતૃશક્તિએ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। એ બાબતમાં જિજ્ઞેશ મેવાણીએ વિરોધ કર્યો, હું એને ધન્યવાદ આપું છું જિજ્ઞેશને।